હેલો ફ્રેન્ડ્સ, તો આવી જે પ્લાસ્ટિકની જબલા કોથળી હોય છે ને તેને આપણે કિચનમાં સારી રીતે ઓર્ગેનાઇઝ કરીને રાખવું હોય તો તેના માટે શું કરી શકાય? તો તેના માટે આપણે આ રીતની મોટી સાઇઝની પ્લાસ્ટિક બેગ આવે છે ને, આપણે ડ્રેસ વગેરે લઈએ છીએ તેમાં આવે છે, તે આપણે એક લઈ લેવાની અને કોઈ પણ આ રીતનું બોક્સ લઈ લેવાનું. જુઓ, આ રીતે કોઈ પણ ખોખું તમારી પાસે વાસણનું હોય કે પછી ઓનલાઈન શોપિંગનું હોય તે આપણે લઈ અને એક બાજુથી ખોખાને આપણે આખું કટ કરી નાખવાનું, એટલે કે ખોલી નાખવાનું. જુઓ, એટલે કે કાતર વડે તેની બધી સાઈડ છે ને તેને કટ કરીએ એટલે ખુલી જાય આખું. ત્યાર પછી બીજી બાજુ આપણે શું કરવાનું છે કે વચ્ચેથી તેને કટ કરવાનું છે. આ રીતે તેનો થોડોક ભાગ છે ને વચ્ચેથી ઓપન કરી નાખવાનો અને બંને બાજુથી એમને એમ પેક જ રાખવાનો છે. તો આ રીતે આપણે કાતરથી કટ કરી નાખ્યું છે અને તેની બંને સાઈડ્સને આ રીતે આપણે હવે બંધ કરી દઈશું. તો આ રીતે તે તૈયાર થઈ જશે. જુઓ, આ રીતે વચ્ચેથી ઓપન થઈ જશે અને બંને બાજુથી પેક થઈ જશે, એટલે કે વચ્ચે એક હોલ થઈ જશે. હવે આપણે આ બોક્સને કોથળીમાં એ રીતે રાખવાનું કે જે આપણે હોલ કર્યો હતો ને વચ્ચે તે નીચેની સાઈડે જાય અને ઉપરથી આપણે જે ઓપન હતું ને તે ઉપર રાખવાનું. જુઓ, અને જે હોલ હતો ને તે આપણે કોથળીમાં પણ હોલ કરી લેવાનું, ત્યાં જ આપણે એ જ જગ્યાએ. હવે આપણે જેટલી પણ તમારી નાની મોટી જબલા કોથળી હોય ને એ આપણે ઉપરથી ખુલ્લું છે એટલે એમાં ભરી લેવાની, જેટલી ભરવી હોય એટલી. અને તેને આપણે કિચનમાં કે સ્ટોર રૂમમાં ક્યાંય પણ આપણે દરવાજામાં આ રીતે ખીટી હોય છે ને તેમાં આપણે ટીંગાડી શકાય. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. અને નીચે આપણે હોલ કરેલો છે, બોક્સમાં પણ હોલ કર્યો છે અને કોથળીમાં પણ હોલ કર્યો છે. તો આ રીતે એક એક આપણે કાઢી શકાય. જુઓ, જ્યારે પણ તમારે જરૂર હોય ત્યારે આ રીતે કાઢી શકો. તો ખૂબ જ સરસ આઈડિયા છે. સારો લાગે તો લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયો.